વૈસાવાણી ગોપાલભાઈ ઇટાલિયા સુદામભાઈ ગઢવી બધાને વધાવી ગયો બધા પોતપોતાની કાર્યક્રમ કરો મનીષાબેન ફૂડ બધાની હાજરી છે ઉભેલા દરેક વ્યક્તિ કાર્યકર્તાઓ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી કરીને કાર્યક્રમની આગળ શરૂઆત થાય नमस्कार जय हिंद कोकण भाई एक આપણે ઓફિશિયલ વિધિ કરવાની છે પછી પ્રોગ્રામ ચાલુ કરી ઓફિશિયલ વિધિ में હું જઈને कुछ આગળ આજે આપણે ઓફિશિયલી એપોઇન્ટ કરી છે નિકુંજભાઈને અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે તો કોકણભાઈને એવું કરું કે તમે ખૂબ સરાહે હવે આગળનો પ્રોગ્રામ ગોપાલભાઈ ડાયરેક્ટ હેન્ડલ કરશે સૌ ગ્રામજનો ખેડૂતો યુવા દોસ્તો વડીલો આયોજક ટીમ અને જેમના પરિવારમાં કોરોનાના કારણે દુઃખદ ઘટના બની છે એવા સૌ પરિવારજનો સૌનો હું આભાર વ્યક્ત કરું છું આપણી સાથે ઘણા બધા મહાનુભાવો આપણી પાર્ટીના હોવાના કારણે આજનું મારું કામ છે બધાનો પરિચય કરાવવો અને આગળની જે કઈ વાત હશે મહાનુભાવો કહેશે તો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે માનનીય ઈશુદાનભાઈ ગઢવી જેને તમે બધા જ ઓળખો છો ટીવીના માધ્યમથી આખા ગુજરાતની અંદર ગુજરાતની સામાન્ય જનતાનો ખેડૂતોનો વિદ્યાર્થીઓનો વાલીઓનો ફિક્સ પગારના કર્મચારીઓનો તમામનો અવાજ ઉઠાવવાનું હિંમતવાળું કામ કરી અને છેલ્લે જ્યારે એમને એમ લાગ્યું કે હવે અહીંયા બેઠા બેઠા જાજુ કામ નહીં થાય હવે મેદાનમાં ઉતરવું પડશે ત્યારે તેઓએ મજબૂત નિર્ણય લઈ મેદાનમાં ઉતરી અને આજ આપણા બધાની વચ્ચે નેતા તરીકે આગેવાન તરીકે બેઠા છે એવા માનનીય ઈશુદાનભાઈ એવા જ પ્રતિષ્ઠિત સામાજિક અગ્રણી ઉદ્યોગપતિ જે સારા સારા વિશેષણો આવતા હોય તમામ જેમને લગાડી શકાય એવા સુરતથી વિશેષ ઉપસ્થિત એવા માનનીય શ્રી મહેશભાઈ સવાણી કે જેઓએ 4000 દીકરીઓ જેના પપ્પા ન હોય એના પપ્પા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે આખા ગુજરાતમાં તમામ ધર્મની તમામ જ્ઞાતિની કોઈ પણ ગામની દીકરી હોય જેના પપ્પા ન હોય અને એને પરણાઈ દેવાનું તેનો સંસાર આગળ વધારવાનું
જે બહુ મહાપુણ્યનું કન્યાદાન મહાદાન કીધું છે. માણસ એક દીકરી પવડાવે તો લેણા મળી જાય. મહેશભાઈએ પોતાના ખર્ચે આખા ગુજરાતની તમામ સમાજની 4000 જેટલી દીકરીઓ પવડાવી છે એવી સેવાઓ કરી છે. પણ આ બધી સેવા કર્યા પછી એમને એમ લાગ્યું કે જો હું મારા પૈસે આટલી દીકરીઓ પરણાવી શકું તો સરકાર પાસે 22 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે, એ ધારે તો હું ન થાય. આવો સારો વિચાર આવ્યો કે હવે મારે મેદાનમાં ઉતરવું પડશે, આમ નામ નહીં મેળ પડે આ લોકો. તો મેદાનમાં ઉતરી આપણી વચ્ચે પધાર્યા છે માનની મહેશભાઈ સવાણી સુરતથી. એવા જ આપણા ઝોનના સંગઠન મંત્રી રાણી લક્ષ્મીબાઈ. જનરલી આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે બહેનો રાજકારણમાં જે હોય એ ખાલી નામની હોય. એની ખુરશી ઉપર એના ઘરવાળા કે એના પપ્પા બેઠા હોય, ચૂંટણી લડે તો બેનનું નામ હોય, બાકી બધો વહીવટ ભાઈના હાથમાં હોય. આવું જ હોય કે નહીં? અમારે તો ભાવનગરના સાંસદ સભ્ય બેન છે પણ ગ્રાન્ટ જોડે ભાઈને મળવું પડે છે. જે સાંસદ સભ્ય લેવલ ઉપર આ વસ્તુ હાલે છે ત્યારે એક નીડર, હિંમતવાન અને દમદાર ક્રાંતિકારી સૈનિક આમ આદમી પાર્ટીના બેન શ્રી નિમિષાબેન ખોટ ગોંડલના વતની છે અને પોતે અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ આ 4 જિલ્લાના સંગઠનનું કામ એકલા હાથે સંભાળે છે. આખા 4 જિલ્લામાં 24 કલાક હાજરી આપે છે. ફૂલ ટાઈમ રાજનીતિમાં સક્રિય છે અને એકલા હાથે એક મહિલા હોવા છતાંય બધાની સાથે ખભો મિલાવીને કામ કરે છે. નિમિષાબેન એવા સંગઠન મંત્રી. અને સુરતથી વિશેષ આપણી વચ્ચે પધાર્યા છે કે જેઓએ આખા ગુજરાતમાં અત્યાર સુધી એવું થતું હતું કે દિલ્હીના દાખલા આપવા પડતા હતા કે દિલ્હીમાં આમ કામ થાય છે, તેમ કામ થાય છે. હવે આપણે પાછું દિલ્હી વત્તા સુરત આવ્યું કે સુરતમાં આમ કામ થાય. આવે છે ને તમારે બધા પાસે સમાચાર? તો સુરતમાં જેમણે જનતાનો અવાજ બની અને ખૂબ મજબૂતીથી આમ આદમી પાર્ટીને આખા ગુજરાતની અંદર એક નવી પ્રેરણા અને ઉર્જા પૂરી પાડી છે એવા કોર્પોરેટર વિપુલભાઈ સુવાડિયા છે. 17 નંબરના જરા ઉભા થાય છે, હરખું મોટું થઈ. વિપુલભાઈ સુવાડિયા છે. એમની બાજુમાં બેઠા છે સંજય વિપુલભાઈ મોહલિયા છે, આપણે કુકાવાવ ગામના છે, વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર. એમની બાજુમાં છે કિરણભાઈ ખોખાણી. એમને ઓળખો છો બધા? તો કઈ કહેવું નથી મારે. અને એવા જે સુરત થી પધાર્યા છે પ્રતિષ્ઠિત ગૌસેવક, ઉદ્યોગપતિ અને લોકસેવક એવા નટુભાઈ કાછડિયા, તેઓ પણ સુરત થી વિશેષ પધાર્યા છે. અમદાવાદ થી રાકેશભાઈ ભારતી આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત છે. હાલમાં જ જેમની ઉપપ્રમુખ તરીકે અમરેલી જિલ્લાના નિમણૂક થઈ છે એવા માનની શ્રી નિકુંજભાઈ છે. અને બાકી બધા સાથી મિત્રો, આપ સૌ જેમનો પરિચય કદાચ સ્થાનિક હશે એટલે હું નથી ઓળખતો, તો આ સ્ટેજ ઉપર બેઠેલા બધા મિત્રોનો પરિચય છે. તમામને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે આગળનો કાર્યક્રમ જે કાંઈ હશે તે બેન અને નિકુંજભાઈ નક્કી કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે જે લોકોને સાંભળવા માટે ક્યારના રાહ જોઈએ છે, થોડાક અમે મોડા છીએ એટલે વધારે સમય નહીં લઉં, કેમ કે સતત આપણે જાફરાબાદ સુધી આજે પહોંચવાનું છે. એટલે મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અને કોઈ પણ કાપકૂટ વગર. જય રામાબેન. સર્વપ્રથમ કુકાવાવ ગામના જે કોરોના કાળમાં સ્વજનો આપણા જે એક્સપાયર થયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને બીજું, હજી ઇલેક્શનની ગોપાલભાઈ 1.5 વર્ષની વાત છે, કેટલી વધારે 1.5 વર્ષની વાત છે. પણ અમે કોઈ રાજકારણનો અમને આવડતો નથી. અમે બધા ઈશુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય, હું હોઉં, અમે બધા એક સામાજિક કામ કરવાવાળા માણસો છીએ. આપણે કરતા હતા પણ આપણા ખીચાના કરતા હતા. પણ જયારે સેવાના કામમાં રાજકારણ આવવા મને અમરેલીમાં આજે સાવરકુંડલાનો પ્રોગ્રામ છે અને સાવરકુંડલાના પ્રોગ્રામમાં અમે આપની ટોપી પહેરી છે કે અમે આપનો ફેસ પહેર્યો છે કે મેં ગોપાલભાઈ હારે ફોટો પડાવ્યો છે કે મેં મોવલિયાભાઈ હારે મારો ફોટો પડ્યો.
એટલે એમને પરમિશન નહીં આપવાની. એક ડરનો માહોલ. હું ઓફિસમાં બેઠો, મારી પાસે 14,000 વિધવા બહેનો છે. દરરોજ બધાના મેસેજ આવે, ફોન આવે, અમુક લોકો ફોન કરે, પૈસા નથી, નોકરી નથી, ગમે એવી નોકરી ગોતી આપો, દીકરીના લગ્ન છે, પ્રસંગ આવે છે. ત્યારે આપણને એમ થાય, 5 વર્ષથી હું જોઉં છું, નોટબંધી પછીથી બધા જ લાઈનમાં ઊભા છે. એ નોકરીની લાઈનમાં ઊભા હોય, એ દવાની લાઈનમાં ઊભા હોય, એ ડોક્ટરની લાઈનમાં ઊભા રહે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઊભા રહે. આ બધી જગ્યાએ કોવિડ સેન્ટરો ખોલ્યા. એ ખોલવાની જવાબદારી કોની હતી? મારી, તમારી હતી, સરકારની હતી? સરકારે ખોલ્યા કોવિડ સેન્ટરો, ખાલી ખાટલા વાળા ફોટા પાડીને મોકલી દીધા. હાચો ખોટું? એટલે અમને એવું થયું, અમને કોઈ વસ્તુની ઘટ નથી. અમે બેઠા બેઠા અમારા ખીચામાં હતા. હું 1 તારીખે ફોર્મ વેચવાનું શરૂ કરું, 2 તારીખે 500 દીકરીઓના ફોર્મ ભરાઈ જાય, 3 તારીખ વાળી દીકરી રહી જાય. એના બાપ કર કરે, બાપ તો હોય નહીં પણ એનો ભાઈ કર કરે, બધા કર કરે. ત્યારે એમ થાય આપણા દેશની આપણે બધા દબાણમાં, પ્રેશરમાં, ડરમાં. નાસ્તો કરવા અમારી ઓફિસમાં એક ગોપાલ કરીને છે, એના ઘરે નાસ્તો કરતો તો બધા બેઠા હતા 10-15 જણા. બીક લાગે, બધાને બીક લાગે છે. એ કે અમારી દુકાન બંધ કરાવી દે, અમારું આ બંધ કરાવી દે. ડરમાંથી બહાર આવવાની જરૂર છે. તમારી કરતા મારી પાસે વધારે છે એવું મને લાગે છે કે નહીં? તો એમની મૂકીને બહાર નીકળી જાય. કારણ કે કદાચ એકને શહીદ થવું પડે, પણ લાખો બનતા હોય તો ભલે થઈ જાય. એકને ભલે હેરાન થવું પડે, પણ કરોડો બચી જતા હોય તો એકને ભલે, અમારે 10ને ભલે શહીદ થવું પડે. આપણે મત દેવા જઈએ ત્યારે 2 બટન હોય, ભાજપને દેવો કે કોંગ્રેસને દેવો. આપણે મત દઈએ છીએ શું કરવા? આપણે મત દઈએ તો આનેથી આપણને શું મળવું? પણ આપણે એમ નથી જોતા, આ મારો છે, મારો નજીકનો છે એટલે દેવી છે, આપણે જીતાડવી છે. જીતાડીને પછી એના ફોન કરવી છે, કોઈના ફોન ઉપાડે છે? મને હમણાં એક ભાઈ કહેતા હતા ગોપાલભાઈના ઘરે કે 2 મહિનાથી લાઈટ નથી, ઉગાવામાં 2 મહિનાથી લાઈટ નથી. એ કે એ લોકોને એમ પડી, એમ થયું કોઈથી કહેવા વાળું નથી કે અમારું કંઈક કરો, અવાજ ઉઠાવવા વાળું નથી. તમારા જે કંઈ પણ અહીંયા શાસકમાં તમે જીતાડ્યા હોય એને તમે જો, પણ એ કઈનું ગાંધીનગરમાં આવતું નથી, હાલે છે. તો પછી આપણે જીતાડીએ શું કરવા? આપણે મત દઈએ, ભાજપને દઈએ, કોંગ્રેસને દઈએ, એની સામે આપણને મળે છે, અને એની સામે હું મળવું જોઈએ. દિલ્હીનું શાસન જો તમે જોવો, ભણેલા ગણેલા છે ને, તો એનામાં શોધ હશે, એનામાં વિઝન હશે. ઇન્કમ ટેક્સ ઓફિસર છે અરવિંદ સાહેબ કેજરીવાલ, ઇન્કમ ટેક્સ ઓફિસર છે. અત્યારે જેમ અમે તમારી પાસે આવ્યા છે ને, એમ જ અરવિંદભાઈ કેજરીવાલ છે ને, એ બધા પાસે જાતા કે અમે આ વસ્તુ આપશું, આ વસ્તુ આપશું. અમારે તમે જ અમને મત આપો છો, તમે અમને ટેક્સ આપો છો. આ ગામડાના લોકો એવું નહીં સમજતા તમે ટેક્સ નથી આપતા. આપણે હોન્ડામાં પેટ્રોલ પુરાવી છે ને, તો એ 60-65 રૂપિયા સરકારમાં થાય છે, એ આપણા ટેક્સના થાય છે. તમે બીડી લ્યો, તમે સિગરેટ લ્યો, તમે માચીસ લ્યો, કેરોસીન લ્યો, આ બધામાં ટેક્સ જાય. તમે હોસ્પિટલમાં જાઓ, દવા લ્યો, આ બધામાં આપણો ટેક્સ જાય છે. એ ટેક્સની સામે આપણને દેવાનું શું છે ને, એ ઉપર કરે. એ જે હું કેજરીવાલ સરકાર આપે છે એની સામે આપણે લેવાનું છે. આપણે બસ મત દઈ દેવી છે, સામે હું લેવાનું છે આપણને ખબર જ નથી. જવાબદારી છે સરકારની. જવાબદારી, સરકારની જવાબદારી હોય તમારા બાળકોનું ભણતર, સરકારની જવાબદારી હોય તમારા આપણા પરિવારનું મેડિકલ, આરોગ્ય. આપણે જે ઘરના પૈસાના ઓપરેશન કરાવી છે ને, એ આપણે ન કરવાના હોય. આપણે આપણા છોકરાઓની ફી ભરવી છે ને, એ આપણે ન ભરવાની હોય. તમને એમ થાય મહેશભાઈ પોતાની સ્કૂલ ચાલુ છે. સ્કૂલ એટલા માટે ચાલુ છે કે સરકાર એની સ્કૂલો બંધ કરે છે. કેટલી સ્કૂલો બંધ થઈ ગુજરાતમાં?
અને સરકારી સ્કૂલમાં પહેલું ધોરણ પહેલી લાઈનમાં, બીજું ધોરણ બીજી લાઈનમાં, ત્રીજું ધોરણ ત્રીજી લાઈનમાં, ચોથું ધોરણ ચોથી લાઈનમાં બેઠું હોય અને શિક્ષકો હોય નહીં. ખાલી એમના સ્કૂલમાં જવાનું. સરકારી સ્કૂલની હાલત આપણે મુકાવવાના સરકારી સ્કૂલની હાલત એમ જોઈ આવજો અને એકવાર દિલ્હીની સ્કૂલની હાલત જોઈ આવજો. અફલાતુન પ્રાઇવેટ હોસ્પિટલના ટક્કર મારે ને એવી સ્કૂલ છે. અમારી ભાગીદાર છે હર્ષદભાઈ રાજ્યોગુરુ, અમારી પીપી સવાણીમાં. એને મેં 3 દિવસ પહેલા ગોપાલભાઈ કીધું, ઈશુદાનભાઈ, મેં 3 દિવસ પહેલા કીધું કેજરીવાલ સાહેબની સરકાર આપની સરકાર બનશે 2022માં એટલે આપણે પહેલી સ્કૂલ પીપી સવાણી બંધ કરવાની છે. સ્કૂલ બનાવવાની, છોકરાઓ ભણાવવાની જવાબદારી સરકારની છે. કોઈએ એમાં 1 રૂપિયો ખર્ચો કરવાની જરૂર નથી. હોસ્પિટલમાં 1 રૂપિયો ખર્ચો કરવાની જરૂર નથી. અને અમે એવું પણ કેજરીવાલ સાહેબની સરકારમાં દિલ્હીમાં એમણે એવું કર્યું છે, કોઈ પણ દીકરી 15-16 હજાર ના પગાર ઘરમાં એના પપ્પાનો પગાર ઓછો હોય, 2 લાખથી નીચેની આવક હોય તો એની દીકરીના લગ્ન માટે સરકાર 1 લાખ રૂપિયા આપે છે. 1 લાખ રૂપિયા. અને મને ખબર છે એક બાપને 1 લાખ રૂપિયા દીકરીના લગ્ન માટે મળે ને તો ટોટલ કરિયાવર થઈ જાય. હું દર વર્ષે કરિયાવર કરું કે દાગીનો કાઢી નાખો ને તો હારામાં હારું બ્યુટી પાર્લર, હારામાં હારી મહેંદી, હારામાં 15 જોડી કપડા, વાસણ, ઇલેક્ટ્રોનિક, હેન્ડલૂમ, કટલરી, મેકઅપનો સામાન અને 12 દિવસની કુલુ બનાવીને પૂરી એમાં 1 લાખ માટે એટીએમ નો અમે કરવી છે. અમે 1 લાખ ની અંદર હારામાં લગ્ન કર્યું એટલે મને ખબર છે કે 1 લાખ રૂપિયા દિલ્હી સરકાર ત્યાં આપે છે. દિલ્હી સરકાર ત્યાં મેડિકલ આપે છે. દિલ્હી સરકાર ત્યાં ભણતર આપે છે. અને અહીંયા એની કરતા 4 ગણું આપણું બજેટ છે. તો અહીંયા જો આપણી સરકાર બને તો એની કરતા આપણે વધારે આપી શકીશું, ઓછું નહીં આપી શકીએ. આ વચનો સાથે ઈશુદાનભાઈ ખેડૂતોના વચનો સાથે અમે બધા આમાં ભણેલા ગણેલા અને અહીંયા કોઈ જૂના જૂના પ્રભાવવાળા રાજકારણીઓ નથી. કપડા કેવા પહેરો તો એ મોટું નથી. કોર્પોરેટર થાય ને કપડા બદલી નાખે, બંડી કઢાવી દે. અમે કોઈ બંડી વાળા રાજકારણીઓ નથી. લોકોનો કામ કરવા વાળા માણસો આવ્યા છે અને તમારો બધાનો સપોર્ટ જોઈએ છે. આપણે હાવ ગ્રાઉન્ડ ખુલ્લું છે. હાવ ગ્રાઉન્ડ આપણું ખુલ્લું છે. કેજરીવાલ સાહેબનું ગ્રાઉન્ડ ખુલ્લું હતું. એને આ બધી ફેસિલિટી પ્રજાને આપી અને પ્રજાને આપી એટલે અમે 70 માંથી 67 સીટ પ્રજાએ એમને સફાઈઓ કરી દીધો. હાવનો ફીલ નતો બચે. અને હવે આપણે પણ 2022માં હાવનો લઈને મંડી કરવાનું છે. હાવનો લઈને મંડી કરવાનું છે. સફાઈ કરી નાખો. છેલ્લે એટલું જ કહીશ, છેલ્લે તમને બધાને એક જ વિનંતી કરી, એક મોકો આપને, બોલો, એક મોકો આપને, પછી જુઓ ગુજરાતને, પછી જો પછી જુઓ ગુજરાતને. એક વખત મોકો આપી દો અને પછી ગુજરાતને જોવો. અમે વચન આપીશું 2022માં સરકાર બને ને 1 વર્ષ પછી કોઈની આંખમાં આવડું નહીં અમારી. બસ એટલું જ. મારે વધારે બોલવું નથી. આપણે સુદાનભાઈ ને ગોપાલભાઈ ને સાંભળવાના છે. ઘણું બધું ડિટેલ ગોપાલભાઈ કહે, સુદાનભાઈ કહે. અને મને વિશ્વાસ છે કે અમે લોકો જનતા માટે આવ્યા છીએ, અમે લોકો પ્રજા માટે આવ્યા છીએ, પ્રજાના હિત માટે આવ્યા છીએ. કોઈ રાજકારણ કરવા માટે નથી આવ્યા. તમે જે ટેક્સ ભરો છો એનો રૂપિયાનું વળતર તમને પાછું ન મળે તો તમે એમને કહેજો. બસ એ સાથે ભારત માતાની જય.